એમાં તમે જે કલરનો ઓપ્શન વાપરશો તો બહુ સારું એવું રિઝલ્ટ મળશે. ત્યાં જે કલર એપોક્સીનો રાખતો એના સિમિલરી આ ગ્રાઉટનો કલર રાખવાનો ભેગો. તમારે પ્રોપર ગ્રાઉટિંગ કરવાનું અંદર. ગ્રાઉટિંગ કર્યા પછી 3 mm નું જ કાઢવાનું બહાર ગ્રાઉટ. 3 mm થી વધારે નહીં કાઢી નાખવાનું. એ તમે કાઢી નાખો તો એપોક્સી વધારે જશે. તો ભાઈ ગરદણી રાડું નાખશે. આ જાજુ હોય. એટલે એ રીતે કરવાનું કે ગ્રાઉટિંગ કર્યા પછી થોડો ટાઈમ રહેવા દેવાનું. પછી અંદર આપણે એપોક્સી ભરી દેવાની. ને ભર્યા પછી ઘણો ટાઈમ તો આપણે જે પ્રમાણે રેશિયો મિક્સ કર્યો 1:8 નો જનરલી હાલે છે બધે અત્યારે રેશિયો કર્યા પછી થોડો ટાઈમ જવા દેવાનો. ને પછી આપણે સ્પંજેથી બધું સાફ કરી નાખવાનું. ને હજી એમાં ઘણા બધા ક્વેશ્ચન એવા થાય કે ભાઈ આમાં જાતું નથી ને એવો પ્રોબ્લેમ થાય એની આજુબાજુ ટાઇલ્સમાં લાગી ગયું તો એના માટેનું આપણે પાસે ટાઇલ્સ ક્લીનર આ વસ્તુ 1/2 ml ને 1 લિટર બેમાં અવેલેબલ છે આપણા પાસે ટાઇલ્સ ક્લીનર. ગમે એવો આપણે જે એપોક્સીના ધાબા છે પછી આપણે જે પ્લાસ્ટર કર્યું ને તે છાંદા પડ્યા હોય સિમેન્ટના ના મિક્સ કરતા તો પછી આ વસ્તુ કાઢી નાખશે આપણું ટાઇલ્સ ક્લીનર. ને આપણું ટાઇલ્સ ક્લીનર એટલું સક્સેસ છે કે આપણે જે સિરામિક ટાઇલ્સ હોય ને સિરામિક ટાઇલ્સ પાણી હોય તો ઘણી કંપનીના એવા થતા હોય ને એટલે એનો જે કલર હોય ને ટાઇલ્સ ક્લીનર એ ટાઇલ્સમાં લાગી જાય.